વિજ્ઞાન તારા વહેતાવારી પ્રભુલાલ દોશીની કલમે આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. આપણને ત્રીજા દાંત કેમ ઉગતા નથી? આપણે જન્મીએ છીએ ત્યારે આપણા પેઢાની અંદર આપણા પ્રથમ દાંત હોય છે જ. આવા 20 દાંત જન્મ સમયે બધી રીતે પૂરેપૂરા તૈયાર થયેલા જ હોય છે. બહાર દેખાવા માટે તેમને માત્ર પેઢામાંથી બહાર નીકળવાનું જ બાકી હોય છે. શિશુ બાળક પોતાનો ખોરાક કરડીને કે કાપીને નહીં, પરંતુ ચૂસીને ગ્રહણ કરે છે, જેથી બાળકની તેવી અવસ્થામાં તેના આ દાંત પેઢાની નીચે અથવા તો ખુલ્લા ન દેખાય તેવી રીતે રહે તે વધુ યોગ્ય છે. પેઢાના વધુ ઊંડાણમાં અને દરેક પ્રથમ દાંતની નીચે તથા જડબાની ખૂબ પછવાડે જ્યાં સુધી પ્રથમ દાંત વિસ્તરે છે ત્યાંથી પણ વધુ અંતરે નાના નાના કોષના જૂથ હોય છે, જેમાં દાંતના અર્ધ વિકસિત ભાગ જીવાંશ એટલે કે ટૂથ જમ્સ હોય છે. તે કોઈક દિવસે બીજો દંત સમૂહ એટલે કે દંતાવલી બને છે. આવા કોષના 32 સેટ હોય છે. તે ભલે દાંત હોતા નથી, પરંતુ તેમ છતાં તે દાંત બનાવવાની ક્ષમતા ધરાવતા હોય છે. બાળકને પ્રથમ દાંત વિશે ખૂબ જ કાળજી લેવી જોઈએ. બ્રશ અથવા દાંતણ કરતી વખતે તથા તેમાં સડો થાય તો તેને પૂરવાની કાળજી રાખવી જરૂરી છે. આ પ્રથમ દાંત ભલે તરતમાં જ પડી જવાના કે નીકળી જવાના હોય તેવું આપણે જાણીએ છીએ, છતાં જો તે વિશે બેદરકારી સેવવામાં આવે તો તેને ઈજા કે ક્ષતિ પહોંચવાનો પૂરેપૂરો સંભવ છે. અને તેથી જ્યારે નવા દાંત આવે તો તે અનિયમિત કે વાંકા ચૂકા અથવા પાતળા પોચા ભૂકો થઈ જાય તેવા આવશે. તે સહેલાઈથી સડી કે તૂટી જાય તેવા હશે. આથી હવે આપણે જાણી શક્યા કે જ્યારે પ્રથમ દાંત પડી જાય છે કે ખેંચી કાઢવામાં આવે છે ત્યારે ત્યાં ટૂથ જમ અર્ધ વિકસિત દાંતના ભાગ કે બીજો દાંત શા માટે ઉગે છે. પરંતુ બીજો દાંત પડી ગયા પછી ત્રીજો દાંત ઉગી શકતો નથી, કારણ કે પેઢાની અંદર જેમાંથી દાંત ઉગી શકે તેવા કોઈ દંત જીવાંશ કે ટૂથ જમ હોતા નથી. અસ્તુ.